લોકસભા ચૂંટણીને લઈને આવતીકાલથી ભાજપના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવાના છે અને 16 એપ્રિલે અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા ઉમેદવારી ફોર્મ ભરશે, જેની પહેલા આજે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ પર અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાએ તેમના લોકસભા વિસ્તારમાં આવેલી 7 વિધાનસભામાં રેલીનું આયોજન કર્યું, જ્યાં સવારે સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં રેલીનું આયોજન કર્યું હતું. ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારો પ્રચારમાં લાગ્યા છે. 16 એપ્રિલના રોજ અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને તેની પહેલા આજે બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ પર આજ ઉમેદવારની જંગી રેલી જે છે તે તેમના વિસ્તારમાં નીકળી છે, જેમની સાથે આપણે જોડાયા છે અને તેમની સાથે વાત કરીશું તેમના વિસ્તારની, તેમના પ્રચારની અને તેમની કામગીરીની. દિનેશભાઈ, 16 તારીખે આપ ફોર્મ ભરવાના છો, એની પહેલાનો આ રેલીનું આયોજન આજે લગભગ હું ઉમેદવાર ડિક્લેર થયો ત્યારથી શરૂ કરીને 3 થી 4 વાર મારી 7 વિધાનસભાનો પ્રવાસ થઈ ગયો છે. લગભગ 1 મહિનાથી રાત્રે જુદા જુદા વોર્ડની અંદર ગ્રુપ મિટિંગ અને કાર્યકર્તાઓને મળવાનું થાય છે, શ્રેષ્ઠીઓને મળીએ છીએ, આ જ વિસ્તારના આગેવાનોને, વિશિષ્ટ વ્યક્તિઓને મળીએ છીએ. આજે ફોર્મ ભર્યા પહેલા લગભગ સવારે 3 વિધાનસભા 9 થી 12માં જમાલપુર ખાડિયા, દરિયાપુર અને આસારવા વિધાનસભા 9 થી 12 વાગ્યા સુધી આ વિસ્તારમાં લોક સંપર્ક અને બાઇક રેલી દ્વારા પ્રચારનો કાર્ય ચાલુ છે. બપોર પછી એલિસબ્રિજ વિધાનસભા, મણિનગર, દાણીલીમડા અને અમરાઈવાડી વિધાનસભા, એ 4 વિધાનસભાની અંદર 3:30 થી લઈને 8 વાગ્યા સુધી બાઇક રેલી અને પ્રચાર દ્વારા અમે લોક સંપર્ક કરવાના છીએ. સાથે સાથે વિધાનસભા આપ કવર કરી રહ્યા છો, પ્રચાર કરી રહ્યા છો, લોકોને મળી રહ્યા છો, મુદ્દા લોકો શું કહી રહ્યા છે? હજુ પણ સમસ્યા કઈ છે ખરા? આજે લગભગ 1 મહિનો ને 12-13 દિવસ થયા, હજુ સુધી મારા ધ્યાને કોઈ સમસ્યા આવી નથી અને પ્રજા નરેન્દ્રભાઈની સાથે છે, પ્રજા ભારતીય જનતા પાર્ટીના વિકાસની સાથે છે, ભૂપેન્દ્રભાઈ સાથે છે. ત્યારે એટલું ચોક્કસ કહીશ કે અમદાવાદ પશ્ચિમની સીટ 5 લાખ કરતા વધારે લીડથી ભાજપના ઉમેદવાર તરીકે હું જીતવાનો છું. કેમેરામેન શૈલેષ અહીંયા છે, બતાવશે આ માહોલ. આ પોળનો માહોલ છે, જ્યાં ઉમેદવારનું લોકો ફૂલો દ્વારા સ્વાગત કરી રહ્યા છે. તેની આગળ બાઇકો, એક્ટિવા હોય કે 2 વ્હીલર હોય, તેના ઉપર કાર્યકર્તાઓ જઈ રહ્યા છે, રેલીમાં તેઓ જોડાયા છે. આ માહોલ છે. દિનેશભાઈ, પોળ વિસ્તારમાં આપણે ફરી રહ્યા છે. પહેલાનો પોળ વિસ્તાર અને અત્યારનો પોળ વિસ્તાર બદલાઈ ગયો છે કદાચ, કારણ કે કોમર્શિયલ એક્ટિવિટી એવી બધી વધી ગઈ છે, રહેણાંક વિસ્તાર વેચાઈ રહ્યા છે. ખાસ કરીને તમે જે કહો છો એ મને દેખાતું નથી. ક્યાંક ક્યાંક ઇન્ટરનલ કોમર્શિયલ થયું હશે, પણ લોકો અમે અડધા કલાકથી ફરીએ છીએ, પોળના લોકો બહાર છે, સ્વયંભૂ કાર્યકર્તાઓ ફૂલની પાંદડીઓ દ્વારા ઉમેદવારનો જનસંપર્ક અભિવાદન સ્વીકારી રહ્યા છે. હું આ તબક્કે એટલું ચોક્કસ કહીશ કે કુલ મિલાકર ભારતીય જનતા પાર્ટી સાથે અમદાવાદ પશ્ચિમના મતદારો છે અને જંગી લીડથી ભાજપના ઉમેદવારને જીતાડશે. અમદાવાદ પશ્ચિમ વિસ્તાર એટલે ત્યાં કદાચ કોઈ કામોમાં જોવાનું ન આવે, પણ છતાં પણ ક્યાંક ટ્રાફિકની સમસ્યા અથવા તો કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અથવા તો ભૂવા પડવાની સમસ્યા, જે વગર સિઝને પણ પડે છે. આપ અમદાવાદના ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છો, આપ વિસ્તારને પણ જાણો છો, વસ્તીને પણ જાણો. આજે જે રીતે અમદાવાદમાં હું છેલ્લા 1 મહિનો ને 12-13 દિવસથી ફરું છું, ખાસ કરીને પહેલા જે વરસાદ પડતો હતો, આજે 1 કલાકની અંદર 5 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો સ્વાભાવિક વાત છે. પહેલા જે સ્થિતિ હતી કે લગભગ 25-30 વર્ષ પહેલા કે 24 કલાક પાણી ભરાતા હતા, આજે લગભગ 1-2 કલાકની અંદર સ્ટોર્મ વોટર ડ્રેનનું સુચારું આયોજન થયું હોવાના કારણે લગભગ પાણી નીકળી જાય છે. અને રહી વાત ટ્રાફિકની સમસ્યા, એ મારા ધ્યાનમાં એ વિષય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નેશનલ મોન્યુમેન્ટના હિસાબે બ્રિજ નહીં બનવાના કારણે સિટીની અંદર આ સમસ્યા છે, પણ અધિકારીઓ સાથે બેસીને સત્વરે આ પ્રશ્નો નિકાલ લાવવાનો અમે પ્રયત્ન કરીશું. પણ ઉભા છે, પહેલા આપનું સ્વાગત અહીંયા થઈ જાય, કારણ કે લોકો આપને મળી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે મળવું જરૂરી છે. આપણે વાત તો કરતા જ રહીએ છીએ, પણ આ માહોલ છે, આ જોઈ શકાય છે. કેમેરામેન શૈલેષ બતાવી રહ્યા છે આ પોળનો માહોલ, આ વિસ્તારનો માહોલ કે જ્યાં ઉમેદવારનું
અહીંયા સ્વાગત જે છે તે કરવામાં આવી રહ્યું છે. પણ દિનેશભાઈ, વાત છે લોકોના પ્રશ્નોની. હવે એક જંગી લીડની આપની વાત કરી રહ્યા છો. જીત બાદ દિનેશ મકવાણાનું પહેલું કામ શું હતું? સૌથી પહેલા તો જ્યારે અમદાવાદ પશ્ચિમના અત્યારે ઉમેદવાર છું અને જીતીને પ્રજાને ખાસ કરીને લોક સંપર્ક દ્વારા એમના પ્રશ્નો જાણીને એ દિશાની અંદર પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરીશ. અને ખાસ કરીને જે ભારત સરકાર અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બનીશ. અને સાચા અર્થની અંદર લાભાર્થીઓ હોય, દાખલા તરીકે કોઈને મકાન સહાયની વાત હોય, આયુષ્યમાન કાર્ડની વાત હોય કે ફેરિયાઓને લોન આપવાની વાત હોય, મુદ્રા યોજનાની વાત હોય, આજે નરેન્દ્રભાઈની સરકારે આ 140 કરોડ એમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ યોજનાઓનો લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો લાભાર્થીઓને એના લાભ સુધી લાભ મળે અને કોઈ લાભથી વંચિત ના રહે એ દિશાની અંદર પ્રયત્ન કરીશ. આ હતા દિનેશભાઈ કે જેમણે તેમના વિસ્તારની વાત કરી, કામોની વાત કરી અને તેમની જીત બાદ તેઓ શું કામ કરશે તે પણ તેમણે જણાવ્યું છે. અને આ જ પ્રકારે અમદાવાદ જે પૂર્વના ઉમેદવાર પણ જે છે તેઓ પણ પ્રચારમાં નીકળ્યા છે, લોકોને મળી રહ્યા છે. અને છેલ્લા 1-1.5 મહિનાથી આ પ્રક્રિયા ચાલુ છે. લોકો સુધી આ ઉમેદવારો પહોંચી રહ્યા છે અને મળી રહ્યા છે. અને આ માહોલ આ અમદાવાદ પોળ વિસ્તારનો, સિટી વિસ્તારનો કે જ્યાં આ પ્રકારે તમામ લોકો એકઠા થઈને આ ઉમેદવારનું સ્વાગત કરે છે અને તેમાં જોડાય છે. અને સીધી રીતે આ લોક સંપર્ક જે છે તે આ જોવા મળી રહ્યો છે. અને આ માહોલ બતાવે છે કે લોકોમાં ઉમેદવારને લઈને કેટલી ઉત્સુકતા છે અને જીતને લઈને કેવો માહોલ છે. કેમેરામેન શૈલેષ સાથે દર્શન રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ.